હલો, હું ડૉક્ટર હિરલ વાઢેર સ્ટેજીસ ઓફ સ્પીચ વિશે કંઈક માહિતી આપીશ. ઓટિઝમના બાળકોની સમજણ શક્તિ ખૂબ જ ઓછી હોવાના કારણે તે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી શકતા નથી કે આપણને સમજી શકતા નથી કે વસ્તુ ઓળખી શકતા નથી. તો સૌપ્રથમ બાળકનું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને પછી એમને ઓળખતા શીખવાડી શકીએ છીએ અને ઓળખાણ પડ્યા પછી ધીમે ધીમે સમજણ શક્તિ વધે છે. જેમ જેમ ધ્યાન કેન્દ્રિત થાય એમ વસ્તુ કે વ્યક્તિની ઓળખાણ પડે. ઓળખાણ પડ્યા પછી તેનું ટેક્ટ ડેવલપ થાય. એ ઓળખીને પોઇન્ટિંગ કરશે. પોઇન્ટિંગ કરીને પછી તે વસ્તુ કે જે એને જોતી હોય તે માગતા શીખશે, એટલે મેન્ડ આવશે અને પછી તે બધી ઈચ્છાઓ વ્યક્ત કરતા શીખશે વાક્યોમાં, જેને ઇન્ટ્રાવર્બલ કહેવામાં આવશે. પહેલું સ્ટેજ છે ટેક્ટ. ટેક્ટ એટલે બાળક કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને ઓળખી અને તેને લેબલ અથવા પોઇન્ટિંગ કરશે ઓર બોલશે. જેમ કે રેબિટ, ડોંકી, એલિફન્ટ. પોઇન્ટિંગ કે ઈશારાથી દર્શાવેલી વસ્તુને નોન વર્બલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. નોન વર્બલ કમ્યુનિકેશનમાં બાળક ઈશારાથી વસ્તુને બતાવે છે, એમાં તે બોલતું નથી. જ્યારે બાળકમાં ટેક્ટ ડેવલપ થાય ત્યારે બાળક બધી વસ્તુને ઓળખીને બોલશે. હરીના શું છે? રૂમાલ, બોટલ ને બોતલ ઓન કલર ને પિક્ચર ટોક.